તમે જોઈ શકો છો મિત્રો, માઘ મેળાની અંદર વિદેશી લોકો પણ આવી ગયા છે. માઘ મેળાનો પહેલો દિવસ ટ્રાફિક જામ થવા માંડ્યું છે. સાથીઓ, જો તમને આ ગેટ દેખાઈ આવે તો સમજી લેવાનું કે તમે સંગમ નજીક આવ્યા ગયા છો. અહીંથી 1.5 કિલોમીટર થાય છે ત્રિવેણી સંગમ. જબરજસ્ત નજારો તમે જોઈ શકો છો કે અત્યારનો प्रयागराज मेला प्राधिकरण हार्दिक स्वागत एवं अभिनंदन करता है। સાથીઓ, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. હું છું ભરત ચૌધરી. તમે જોઈ શકો છો અત્યારે પોષ પૂર્ણિમા છે અને માઘ મેળાની શરૂઆત આજથી થઈ ચૂકી છે. હું માત્ર એક જ ગુજરાતી છું કે જે અહીંયા પ્રથમ વખત માઘ મેળાની અંદર તમને વિડીયો લાઈવ પ્રસારિત બતાવી રહ્યો છું. તો અવશ્ય હર હર ગંગેની કોમેન્ટ થઈ જાય અને સાથે સાથે એ પણ કહી દઉં કે અત્યારે પોષ પૂર્ણિમા છે એટલે ટ્રાફિક તમે જોઈ શકો છો. આજનો આ આજનો નજારો છે. સવારના વાગ્યા છે 9:30 આસપાસ અને કહેવાય છે કે કુંભ મેળા જેટલી તો હજી ટ્રાફિક નથી થઈ, પરંતુ થઈ જશે. હજી લોકો આવી રહ્યા છે અને ભીડ પણ ટ્રાફિક પણ થઈ રહી છે. શું લાગે છે મિત્રો? અવશ્ય કોમેન્ટ કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ અવશ્ય મિત્રો કોમેન્ટ કરી લેજો, જેનાથી ખબર પડે કે કોણ ગુજરાતીઓ ક્યાંથી જોવે છે આ વિડીયો. भैया क्या हो गया था? क्या हो गया? हम लोग क्या हो गया था इसमें? कोई कहीं बेचे तुम सामान खा लोगे किसी का? प्रयागराज मेला प्राधिकरण हार्दिक स्वागत एवं अभिनंदन करता है। कृपया ध्यान दें, माघ मेले में आए सभी श्रद्धालुओं से अनुरोध है कि यातायात नियमों का पालन करें तथा व्यवस्था बनाए रखने में सहयोग प्रदान करें। निर्धारित स्थानों पर ही पार्किंग करें। मेला क्षेत्र में लगे તમે જોઈ શકો છો મિત્રો, માઘ મેળાની અંદર વિદેશી લોકો પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો વિદેશી લોકો માઘ મેળો જોવા માટે ઉત્તર પ્રદેશની અંદર આવી ગયા છે. આ છે આઉટ ઓફ કન્ટ્રીના. કેટલાથી દૂર આવ્યા હશે અને મિત્રો સામે તમે જોઈ શકો છો આપણો મેઇન ગેટ આવી ગયો છે. સાથીઓ, જો તમને આ ગેટ દેખાઈ આવે તો સમજી લેવાનું કે તમે સંગમ નજીક આવ્યા ગયા છો. અહીંથી 1.5 કિલોમીટર થાય છે ત્રિવેણી સંગમ. આ જે તમે ગેટ જોઈ રહ્યા છો એ ગેટ અહીંથી જ 3 કિલોમીટર થાય છે. 1.5 કિલોમીટર થાય છે સંગમ ઘાટ. જબરજસ્ત નજારો તમે જોઈ શકો છો કે અત્યારે શરૂઆત થઈ ગઈ છે માઘ મેળાની, ત્યારે આજનો ટ્રાફિક અને નજારો જોઈ શકો. કેટલાક વિદેશી લોકો પણ અહીંયા આવ્યા છે. આ સાઈડથી પણ રસ્તો છે, અહીંથી પણ અવાય છે અને આ સાઈડ અત્યારે જોઈ શકો છો. સાથીઓ, આ નજારો છે ત્રિવેણી સંગમ પરનો. તમે જોઈ શકો છો હું એક્ઝેક્ટ 3 નદીઓનું મિલન થાય છે, સરસ્વતી, યમુના અને ગંગા મૈયાનું. આ 3 નદીઓનું મિલન અત્યારે હું છું ત્રિવેણી સંગમ ઉપર. અહીંયા પહેલો દિવસ માઘ મેળાનો પહેલો જ દિવસ છે અને આ માઘ મેળાને તમે જોઈ શકો છો. આ નજારો, ટ્રાફિક એટલું કુંભ મેળા જેટલી તો ટ્રાફિક નથી, પરંતુ હું કહી શકું કે એના કરતાં 50% ઓછી ટ્રાફિક છે. કેમ કે આ જગ્યા દેખાય છે એ જગ્યા ભરચક હોવી જોઈએ, પરંતુ એ જગ્યા અત્યારે ભરચક નથી. હું તમે જેટલું બને એટલું કવર કરવાનું કરું છું, તમને બતાવવાની કોશિશ કરું છું. કેમ કે તમે માઘ મેળામાં નથી આવી શક્યા તો હું તમને આ નજારો ને આ સંગમ ક્ષેત્રનું પવિત્ર સ્થાન, આ જગ્યા, આ પવિત્ર જગ્યાને હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું પરફેક્ટલી. અહીંયા ઘણા બધા દુકાનદારો છે, તમે જોઈ શકો છો. અહીંયા જે પ્રશાસન દ્વારા ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવ્યો છે, તમે ઘાટ પર સોનું ચાંદી કે ઝવેરા ન લઈને આવો. અલગ અલગ જગ્યાએ તમને નંબર જોવા મળશે. એ નંબર ખરેખર આપણને યાદ રહે કે તમારે અહીંયા રહેવાનું આ થાંભલા ઉપર, તો અહીંયા તમે બેસશો તો નંબર યાદ રાખવા માટે કરીને આ સરસ મજાનું પ્રશાસન દ્વારા પણ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને
આ માત્ર એક દર વર્ષે યોજાતો માઘ મેળો તમે જોઈ શકો છો મારી પાછળ આ સાઈડ છે બોટો. અહીંયા તમારે જો બોટમાં સફર કરવી હોય તો અહીંયાથી જઈ શકો છો. ત્રિવેણી જે સંગમ છે એની એક્ઝેક્ટ બાજુમાંથી જ તમે અહીંયા બોટમાં જો તમારે સફર કરવી હોય, સવારી કરવી હોય તો પેલી સાઈડ, નદીની પેલી સાઈડ તમે કરી શકો છો. અને ત્યાં છે શિવાલય મસ્ત મજાનું. અત્યારનો મિત્રો હું તમને જે ઓનલી ફોર ત્રિવેણી સંગમનો જ નજારો બતાવવાની કોશિશ કરું છું. અને વધારે વિડીયો સબસ્ક્રાઈબ કરી લેજો. હું તમને ઘણું બધું બતાવીશ. પ્રયાગરાજની અંદર માત્ર 2 દિવસ રોકાવાનો છું, પણ 2 દિવસની અંદર ઘણું બધું હું સફર કરી રહીશ, તમને બતાવી લઈશ. દેખ શકતો એ જોઈ શકો છો તમે આ નજારો. અહીંયા લોકો સ્નાન કરી રહ્યા છે. તમે જે અત્યારે ખાસ મહત્વ છે પોષ સુદ પૂર્ણિમાનું, સોરી વદ નહીં, પોષ સુદ પૂર્ણિમાનું અત્યારે મહત્વ છે. અહીંયા ભક્તો શ્રદ્ધાળુઓ દ્વારા સ્નાન કરી રહ્યા છે. ને મિત્રો એક વ્યવસ્થા મને અહીંયા લોકો દેખો નાઈને અંદર કેટલું ગંદકી કરી નાખી છે નદીને તમે જોઈ શકો છો. આખી નદી, ગંગા નદી, પવિત્ર આપણી નદી છે, અંદર ફૂલ ને બધું પધરાવીને અલગ આખી નદીનું પાણી પણ ડોળું કરી નાખ્યું છે. લાખો શ્રદ્ધાળુઓ અંદર નાહી રહ્યા છે ત્યારે પાણીનું આખું પાણી ડોહળું થઈ ગયું છે. અને તમને જો જોઈ શકો છો આ પાણી અત્યારે કેટલું છે અહીંયા જોઈ શકો છો તમે. અલગ અલગ અહીંયા કિનારા ઉપર જ અહીંયા લોકોએ આ પ્રશાસન દ્વારા ના પાડવામાં આવે છે છતાં પણ આ લોકો અહીંયા ભક્તો શ્રદ્ધાળુઓ દ્વારા આ નદીને દુર્લભ દશા કરી નાખી છે. ગંગા નદી છે હરિયર, અને એક્ઝેક્ટ આ બાજુથી આવે છે ગંગા નદી, આ બાજુથી આવે છે યમુના નદી, ને આ જાય છે ગંગાનું મિલન થઈને અહીંયા બંને ભેગી થઈ જાય છે. અને પેટાળમાં જ એવું કહેવાય છે કે દ્રશ્ય નથી, તે છે અંદરથી સરસ્વતી નદી છે અંદર. અહીંથી આગળ નથી જવા દેતા કારણ કે પ્રશાસન દ્વારા જે તમે સિક્યુરિટી ગાર્ડ, અહીંયા સિક્યુરિટી પોલીસ ઉત્તર પ્રદેશની છે. સામેથી આવે છે યમુના નદી ને આ છે ગંગા મૈયા. અને અહીંયા જ થાય છે મિલન 3 નદીઓનું. આ પવિત્ર સ્થાન, આ પવિત્ર ભૂમિ ઉપર છો ત્યારે સૌ મિત્રોને હર હર ગંગે, જય જય ગંગે. સરકાર દ્વારા તમે જોઈ શકો છો અલગ અલગ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. જે તમે જમીન ઉપર જોઈ શકો છો એ પાથરેલું છે ઘાસ, જેનાથી સુવિધાઓ દુર્લભ ન થાય અને શ્રદ્ધાળુઓ સારી રીતે અહીંયા સ્નાન કરી શકે. આ કેબિન તમે જોઈ શકો. આ કેબિન જો કપડાં ચેન્જ કરવા હોય, સ્નાન કરીને આવે છે એમના માટે સ્પેશિયલ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ માત્ર એક મિની કુંભ કહી શકાય. એ મિની કુંભના હું તમને અત્યારે દુર્લભ દર્શન કરાવી રહ્યો છું, સરસ મજાના દર્શન કરાવી રહ્યો છું. સામે છે પીપા પુલ તમે જોઈ શકો છો. એ છે પીપા પુલ. એ આ માઘ મેળાને હું તમને જે પ્રસારણ બતાવ્યું છે અવશ્ય મિત્રો કોમેન્ટ કરજો. હર હર ગંગે, જય પ્રયાગરાજ. અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ભરત ચૌધરી થરાદને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી તમને અવનવા વિડીયો મળતા રહે. જય પ્રયાગ, જય જય ગંગે, હર હર ગંગે.